હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો સૌથી પહેલા તમને બધાને વેલકમ, સ્વાગત છે તમારું આપના આજના વ્લોગમાં. મિત્રો, તમને તો ખબર જ છે આપણે સવારે પડી હોય અને આપણે ચા ન પી તો બને જ નહીં. તો ચાલો મિત્રો, હવે ચા પી લઈએ. મિત્રો, આજે છે શનિવાર, એટલે આજે આપણે હોય સ્કૂલે વીકલી એક્ઝામ. તો હવે આપણે થોડુંક રીડિંગ કરી લઈએ, નકર પેપરમાં કાંઈ નહીં આવડે વળી. તો આપણે ચાલો હવે થોડુંક રીડિંગ કરી લઈએ. મિત્રો, હવે આપણે રીડિંગ પણ કરી લીધું. મિત્રો, હવે આપણે ટાઈમ થઈ ગયો છે સ્કૂલે જવાનો. તો હવે આપણે આજે સ્કૂલે જતા આવીએ. કાલે તો રજા જ છે, એટલે આજે આપણે જઈ આવીએ. કાલે પછી નહીં જાય, બીજું શું હોય, કાલે રવિવાર જ છે. તો ચાલો હવે આપણે સ્કૂલે જતા આવીએ. હવે મળીએ આવીને. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરતા આવો. તો મિત્રો, હવે આપણે આવી ગયા સ્કૂલેથી ઘરે. મિત્રો, આપણે સવારે જ વાત કરી કે આજે છે શનિવાર, તો હવે આપણે આજે જવાનું છે બાલાજી મંદિરે. તો હવે જોઈ આપણે એકલું જવાનું થાય છે કે કોણ આવે છે ભેગું. તો હાલો હવે જોઈ બીજું શું હોય. તો મિત્રો, આપણે વાત કરી તે રીતે આજે આપણે બાલાજીએ જવાનું છે, પણ આપણે વાત કરી હતી કે આજે જોઈ કોણ આવે છે આપણા ભેગું. તો કોઈ ન હોય તો આપણે પરમ મિત્ર તો ભેગું હોય જ છે, એટલે કે ભાર્ગવભાઈ આજે આપણી ભેગા જ છે. તો હવે ચાલો જવું છે ને ભાર્ગવભાઈ બાલાજી હાલીને? હાલો હાલો, હાલીને જ જવું હે ને? હા, રિક્ષા થોડી બંધાવવાની હોય એમાં. એવું રાખો. હાલો તો હવે હાલો મિત્રો, આપણે બાલાજીએ જઈએ ચાલીને. હો તો મિત્રો, આજે આપણા છે બોટાદ. આજે હવે નથી ગમત કરવાનું થાય, ગમે થાય. હવે મિત્રો, તમને એમ થતું હશે કે આ શું કરે છે, કે આ નાના છોકરા જેવી શું હરકત કરે રોડ ઉપર. આ ક્યારેક ક્યારેક આપણો બાળપણમાં મજા કરી હોય એની કરી લેવાય, એવું ન હોય. કાંઈ ન હોય એમાં. મજા આવે એટલે યાર કરી લેવાનું હોય. તો હાલો કાંઈક આમ મજા કરી લઈ, બસ, બીજું કાંઈ નહીં. તો મિત્રો, આપણે હવે ફાઇનલી બાલાજી પાસે પહોંચવા આવ્યા છીએ. અહીંથી જરાક જ છે બાલાજી મંદિર. તો હવે આપણે શ્રીફળ લઈ લઈએ બાલાજી મંદિર અંદર વધારવા માટે. ચાલો આપણે લઈ લઈએ. જય સિયારામ. કાઢી દો હાલો એકાદું શ્રીફળ સારું કાઢી નાખો. એવું મલાઈ વાળું કે કડક? મલાઈ વાળું કાઢી નાખો, તમને મજા આવે એવું. ચાલો મિત્રો, હવે લઈ લઈએ. તો હવે મિત્રો, આપણે શ્રીફળ પણ લઈ લીધું છે ને હવે આપણે આવી ગયા છીએ બાલાજી મંદિરની અંદર. તો ચાલો હવે આપણે દર્શન કરી લઈએ. મિત્રો, અત્યારે આ ગેટ તો બંધ લાગે છે, કંઈક કામ ચાલે છે તે માટે. તો હવે આપણે જઈએ ઓલા ગેટેથી અંદર. હાલો હાલો ભાર્ગવભાઈ. ચાલો તો હવે આપણે પહોંચી ગયા ફાઇનલી અંદર. ચાલો મિત્રો, હવે આપણે દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવું. તો મિત્રો, હવે આપણે દર્શન કરીને આવી ગયા પાછા જય શ્રી રામ જય સિયારામ ભાઈ પાસે. તો હવે આપણે ફૂલ પાણી વાળો જો કાંઈ ઘટે જ નહીં. પણ ચાલો હવે આપણે પ્રસાદી લઈ લઈએ. તો
મિત્રો હવે આપણે બહાર નીકળી ગયા છીએ બાલાજી મંદિરની. તો હવે આપણે પૂછીએ ભાર્ગવભાઈને. ભાર્ગવભાઈ હાલો કે આપણે વેસ્ટ ઇન્ડિઝ જવું હોય ને હવે ક્યાં કરવું અહીંયા ગમે જાવું હે આપણે. ત્યાં હું જઈ નેલા મોટા એની ભાષા આવડે હો આપણને. તને અહીંયા કાંઈની ભાષા ન આવડે આવડે તને હવે બોલું? બોલ હાલ અલ્લા કુતુલાલ મમ્મદ જાંબો જાંબો. અરે હાલો હવે હવે ઉપર જ પૂછીએ ભાર્ગવભાઈને શું કરવું એ. માનશે તો નહીં જ લગભગ તો લાગે તો એવું છે. ઓય, એને વ્લોગ ચાલુ કરી દીધો હો. જેની પાસે કોઈ ન હોય ને એની પાસે એક વસ્તુ તો હોય જ રિક્ષો. તો હવે આપણે હાલી ત્યાંથી જવાનું છે રિક્ષામાં. સાચી વાત કીધી ભાર્ગવભાઈ. તમને લગભગ સંભળાણું તો નહીં જ હોય, ઓછું સંભળાણું હોય છે. રિક્ષોમાં હવે આપણે અત્યારે તો વેસ્ટ ઇન્ડિઝ રિક્ષા લઈને ન ભેગું થાય. તો હવે આપણે જઈએ, બીજું શું હોય, એકાદી રિક્ષા ગોતી લઈએ, પેલા ઘરે વયા જાય. ચાલો બીજું શું હોય, રિક્ષા ગોતી જોઈ મળે છે કે નહીં. આપણા નસીબ હવે રિક્ષા મળી જાય તો. હવે મિત્રો આપણે રિક્ષા તો મળતી જ નથી. આપણા ભાઈ કેવા છે આવી જાય. હા ભાર્ગવભાઈ આપણે કેવા આવી જાય ભાઈ કે આ જો આ રિક્ષા ગોતે જો હવે આને શું કહે છે. એ હાલે નો મળી, હજી રિક્ષા નો મેળે આવ્યું અમે. હવે જોયા ભાઈ શું કરે, કઈ કરે હે નક્કી. એટલે આમાંય નો મેળે આવ્યું. એટલે આ જે બાઇક નબળા હે. પૂછીએ હવે ચાલો પાછા બીજું શું હોય ભાર્ગવભાઈને. હવે શું કરશી આપણે ભાર્ગવભાઈ? હા ભાઈ હવે શું થાય હાઈલા જાય, બીજું આમાં કઈ થાય નહીં. હવે શેનો મુદ્દા આયા આજે આપણને આ રિક્ષા તો કઈ મળતી નથી. રિક્ષા ન મળે તો કાંઈ નહીં. જો હમણાં આવશે. જો રાહ જો ખાલી લાગશે વાર આવશે. ઈ સાચી વાત લે તમારી. લાગશે વાર આવશે મજા. તો મિત્રો હવે આપણે વેસ્ટ ઇન્ડિઝ જવાનું તો કઈક ગોઠવશી એક દી. તો હવે તો આપણે કઈક કરીએ હવે. તો મિત્રો હવે આપણને ફાઇનલી રિક્ષા મળી જ ગઈ, વાંધો ન આવ્યો, મળી ગઈ રિક્ષા. હવે આપણે વેસ્ટ ઇન્ડિઝ તો કંઈક કરશી. આપણે માયાભાઈ આહિરના બહુ મોટા ફેન છીએ. તો હવે એનું એક હું તમને ગીત કહીશ. તે તો નહીં કહું, કાલે મોટા કાલના વ્લોગમાં કહીશ. એટલે તમે કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. એ તમને ગીત એવું છે જેમાં તમે એ ગીતની પાછળ એક મોટું એનું કારણ છે, એ અત્યારે જીવનમાં કામ આવ્યું હતું. ચાલો મિત્રો હવે આપણે રિક્ષાના ઘરે પહોંચી જઈએ. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે. તો હાલો ભાર્ગવભાઈ હવે કાલે સવારે આવી જ જઈજો. આવી જ જવાનું હોય ને આપણે જવાનું હોય. તમને નથી ખબર આપણે કાલે આપણે બસ વ્લોગ બનાવવાનો જ છે. માયાભાઈ ઈ તો હું તમને કાલે જ કહીશ. આપણું એડિટિંગ થવા માંડ્યું છે વિડીયોનું. જોવો તો આ વ્લોગ જોવાનું ભૂલતા નહીં કાયદેસર. તમને આની ચેનલ તો ખબર છે એટલે મારે ઈ તો તમને કઈ કહેવું નહીં પડે. તો હાલો હવે કાલના વ્લોગ જોવાનું ભૂલતા નહીં. હાલો મિત્રો હજી અહીંયા વ્લોગ પૂરો નથી થતો, હજી બાકી જ છે. હા તો હાલો હું ઘરે જાઉં હવે. હાલો કાલે સવારે આવી જઈજો. વાંધો ના હાલો. તો મિત્રો હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો રાતનું જમી લઈએ હવે. મિત્રો હવે આપણે રાતનું જમી પણ લીધું. તો હવે આપણે આજે સવારે સ્કૂલે ગયા હતા બપોરે. તો હવે ત્યાં હોમવર્ક આપ્યું હોય તો આપણે હોમવર્ક પણ કરવું જ જોઈએ. તો ચાલો હવે આપણે હોમવર્ક કરી લઈએ. તો હવે મિત્રો આપણે લેસન પણ કરી નાખ્યું. સ્કૂલેથી આવેલું હતું એટલે એ કરી નાખ્યું. હવે તો હવે આપણે અત્યારે કાંઈક આમ ગીત સાંભળવાનું મન થયું હોય તો કંઈક કરી ટીવીમાં ચાલુ. તો ચાલો હાલો કંઈક કરી, બીજું શું હોય. મિત્રો આ ટીવી તમને ભલે જૂનું લાગે પરંતુ આ અત્યારનું આપણું ઓલ્ડ ઇઝ ગોલ્ડ ટીવી છે. આના જેવું અત્યારે ટીવી સાઉન્ડવાળું આવું નથી મળતું. એલઈડીમાં પણ અત્યારે આવા સાઉન્ડ નથી આવતા. એટલે આ આપણું હે જૂનું પણ મજા આવે એવું છે. તો હાલો આમાં કંઈક વગાડી એકાદ બે સારા ગીત, બીજું શું હોય કંઈક.
कभी नहीं होंगे जितनी भी दिल में ये नफरतें लेके ना हो सके अपने खुदा से दूर। बालों से તો મિત્રો હવે આપણે ગીત પણ સાંભળી લીધા. તો હવે આપણે મોડી રાત પડી ગઈ છે તો હવે સૂઈ જઈએ, કારણ કે કાલે આપણે ઉઠવાનું છે વહેલું. કાલે આપણે વ્લોગ બનાવવાનો છે, જે આપણે આગળ વાત કરી જ છે. યાદ આવ્યું કાંઈ માયાભાઈ આહિર? યાદ આવ્યું ને? હા, તો કાલનો વ્લોગ જોવાનું ન ભૂલતા. કાલે તમને મજા જ આવશે. આપણે એવું જ કરવું, હવે મોટિવેશનલ નથી કરવા, ટૂંકમાં આમ મજા આવવી જોઈએ. હાવ એવું નહીં, આમ જીવનમાં કામ પણ આવવું જોઈએ. અમુક વાર એવું આપણે કરવાનું હોય, પણ મજા આવવી જોઈએ વ્લોગ જોવાની. મજા જ આવી જવી જોઈએ. આપણે વ્લોગ જોઈ લ્યો ને એટલે આમ થઈ જવું જોઈએ કે ના ભાઈ આમ મજા આવી ગઈ. તો હવે આપણે સૂઈ જઈએ, કાલે વ્લોગ બનાવવાનો છે. તો વિડીયોને લાઈક કરી નાખો, શેર કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો બીજું કાંઈ નહીં, વધારે નથી કહેવું. હવે આજે આપણે આટલું જ. બધાને ગુડ નાઇટ, શુભરાત્રી. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને વ્લોગને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. તો હાલો મળીએ મિત્રો હવે કાલે.